આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં મસમોટા ભૂગર્ભના ખાડાઓને કારણે વાહન ચાલકોથી લઈ સ્થાનિકો પરેશાન। ભૂગર્ભ ગટર અને નળ સે જળ યોજના અંતર્ગત શહેર ખાડા નગરી બન્યું। ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટરની અને નળ સે જળ યોજના અંતર્ગત કામગીરી નગરપાલિકા દ્વારા ચાલી રહી છે, પરંતુ એજન્સી દ્વારા શહેરમાં એક કામ પૂરું થયું ના હોય ત્યાં બીજા ખાડાઓ કરી નાખવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા શહેરમાં ભૂગર્ભની અને નળ સે જળ યોજનાની કામગીરી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પરંતુ એજન્સી દ્વારા કોઈ જ ગતાગમ પડતી ન હોય તેમ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓ કરી નાખવામાં આવ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નગરપાલિકા દ્વારા પગલાં ન લેવાતા જાગૃત નાગરિક દ્વારા ભૂગર્ભ ગટર સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિ દ્વારા એજન્સીને રજૂઆત કરવા છતાં યોગ્ય કામગીરી કરતા ન હોય ઉપલેટા શહેર અત્યારે ધૂળિયું શહેર બન્યું છે। નગરપાલિકા દ્વારા ઉપલેટા શહેરમાં ભૂગર્ભની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ જાણે આંખે પાંટા બાંધી દીધા હોય તેમ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાડા નગરી બની ગઈ છે। ઉપલેટા કરિયાળા એસોસિએશનના સભ્યના જણાવ્યા મુજબ ઉપલેટામાં જ્યાં જુઓ ત્યાં ભૂગર્ભની લાઈનો નાખવા રોડ ખોદી નાખવામાં આવ્યા છે, ત્યારે નાના વેપારીથી લઈ મોટા વેપારીને તકલીફ પડી રહી છે। ભૂગર્ભ ગટર સમિતિમાં કોન્ટ્રાક્ટર આવી વહેલું કામ થઈ જશે તેમ કહી ચાલ્યા જાય છે, ત્યારે ઉપલેટા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। નગરપાલિકા દ્વારા તાત્કાલિક કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી યોગ્ય પગલાં નહીં ભરે તો ઉપલેટા આવનારા સમયમાં બંધ રાખી વિરોધ કરવા ફરજ પડશે। ઉપલેટા નગરપાલિકાના ચીફના જણાવ્યા મુજબ ઉપલેટામાં ભૂગર્ભની કામગીરી ચાલી રહી છે, ત્યાં પેચવર્કની કામગીરી કરવામાં આવશે અને જ્યાં જ્યાં ખાડાઓ છે ત્યાં બેરિકેડ મૂકવાનું એજન્સીને જણાવવામાં આવશે અને ચોમાસા પહેલા તમામ જગ્યાને રોડ ખોદાણ થયા છે તે પેચવર્કની કામગીરી પૂરી કરી દેવામાં આવશે। ઉપલેટામાં શહેરના એક પણ રસ્તો વાહનો ચલાવવા યોગ્ય નથી રહ્યો, જ્યાં જુઓ ને ત્યાં મસમોટા ખાડાઓને કારણે ઉપલેટાની જનતા હવે ત્રાસી ગઈ છે, ત્યારે ઉપલેટાના સ્થાનિકોની માંગ છે તાત્કાલિક ભૂગર્ભની કામગીરી પૂર્ણ કરે અને રોડ વ્યવસ્થિત ફરી બનાવી આપે। હું જયેશભાઈ વસંત, પ્રમુખ અનાજ કરિયાણા એસોસિએશન ઉપલેટા। હાલમાં ઉપલેટા શહેરમાં નલ સે જલ, ભૂગર્ભ ગટર જેવી યોજનાઓનું કામ ચાલી રહ્યું છે, જે ખરેખર પ્રજા માટે ઉપયોગી છે, જે આવરકદાયક છે, પરંતુ જે કામ થઈ રહ્યું છે, જે રીતે કામ થઈ રહ્યું છે તેમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠતા શહેરના પ્રબુદ્ધ નાગરિકો નગરપાલિકાને રજૂઆત કરતા નગરપાલિકાએ યોગ્ય ઉત્તર ન આપતા એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે એક ભૂગર્ભ ગટર સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો એ સમિતિમાં સામેલ થયા છે અને એજન્સી સાથે અનેકો વાર મિટિંગ કરેલી છે કે જે રીતે કામ થઈ રહ્યું છે તે કામ યોગ્ય રીતે નથી થતું। વારંવાર એને સૂચનાઓ આપવા છતાં એક કામ અધૂરું મૂકી પૂરું કર્યા વગર બીજા રોડનું કામ ચાલુ કરી દે છે, જે તદ્દન વ્યાજબી નથી અને જેનાથી ઉપલેટાના શહેરીજનોને આસપાસથી આવતા ગામડાના લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। જેવા ખાડા, રસ્તા ઉપર પથ્થરો, નાના મોટા અકસ્માતો વારંવાર ઉપલેટા શહેરમાં બનતા રહે છે, જેથી આગામી દિવસોમાં ભૂગર્ભ ગટર સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરી ઉપલેટા શહેર બંધનું એલાન આપવાની અમારી તૈયારી છે। હવે એજન્સીઓ કોઈને ગાંઠતી નથી, નગરપાલિકાના સત્તાધીશો પણ એજન્સીને કોઈ સૂચના આપતા નથી, જેથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનું શહેરીજનોમાં વ્યાપક ચર્ચામાં છે। વાત કરી છે હાલમાં જે નલ સે જલનું ને ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેમાં આપણે જે રોડનું ખોદાણ થાય છે તો એમાં ત્યારબાદ માટી પૂર્ણ કરીને પછી પેચવર્ક કરવામાં આવતું હોય છે। ઘણી જગ્યાએ ફરિયાદો હતી એટલે આપણે જીયુડીસીમાં રજૂઆત કરી, પ્રોજેક્ટ એન્જિનિયર સાથે મિટિંગ યોજી અને ચોમાસા પહેલાં જે પણ જગ્યાએ ખાડા પડેલા છે તે જગ્યાએ પેચવર્ક કરી અને રસ્તામાં કોઈને ચોમાસા દરમિયાન ચાલવામાં મુશ્કેલી ન પડે એ માટેનું આયોજન કરવામાં આવેલું છે। ખાસ કરીને સર ત્યાંના વેપારીનો એવો પણ આક્ષેપ છે કે અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ એક કામ હજુ પૂરું નથી થયું, બીજું કામ ખોલવાનું શરૂ કરે છે, શું કે જી એમાં એવું હોય છે ભૂગર્ભ ગટરનું જે કામગીરી ચાલુ છે એમાં જે પેચવર્કનું કામ હોય છે એમાં માટી સેટલમેન્ટ થવા દેવા માટે થોડા દિવસ માટે આપણે માટીનું પૂરણ કરી અને રાખવું પડતું હોય, જેથી માટીનું સેટલમેન્ટ થઈ જાય। માટીનું યોગ્ય સેટલમેન્ટ થયા પછી પેચવર્ક કરવાનું હોય। અમને રજૂઆતો મળેલ છે, અમે એમની રજૂઆતો જીયુડીસીમાં કરેલ છે। જીયુડીસી આ બાબતે અમને આશ્વાસન આપેલું છે કે ચોમાસા પહેલાં
જે જગ્યાએ ઇસ્યુ છે તે ઇસ્યુ સોલ્વ કરવામાં આવશે. સર, જે એજન્સીઓ દ્વારા કામ રાખવામાં આવે છે તે કોઈ જાતના બેરિકેડો મારતા નથી અને કામ કેટલી તારીખથી ચાલુ થયું અને કેટલી તારીખે પૂર્ણ થશે તમામ વિગતોના બોર્ડ છે તે કોઈ મારવામાં આવ્યા નથી. જી, બેરિકેટિંગની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તેમને હાર્ડ બેરિકેટિંગ અને સોફ્ટ બેરિકેટિંગ સૂચના આપતા હોય છે. ઘણીવાર વાહન ચાલકો દ્વારા જો એનો બેરિકેટિંગને હટાવવામાં આવે તો પાછું નવું લગાવવા માટે સૂચના આપતા હોઈએ છીએ. એટલે આ બાબતે જો કોઈ બીજું એવું ધ્યાનમાં આવે છે અમે તો જીઓબીસીને જાણ કરીએ છીએ અમે. સર, કોઈ જાતના બોર્ડ મારતા નથી, કામ કેટલી તારીખથી પૂર્ણ થાય શરૂ થયું અને પૂર્ણ થવાના કોઈ જાતના અને ન કોઈ અન્ય માહિતી માટે બોર્ડ મારવામાં આવે છે. જી જી જી, અમે આ બાબતે એમને મારા ધ્યાને અત્યારે વાત આવેલ છે તો અમે એજન્સીને હમણાં જ રૂબરૂ બોલાવી અને સૂચના આપશું કે માહિતી અંગેના યોગ્ય જગ્યાએ બોર્ડ રાખે. મારું નામ રમેશ કુમાર માધવદાસ ગોંડલિયા. રમેશભાઈ, શું કહેશો આજે ઉપલેટામાં જ્યાં જો ત્યાં ભૂગર્ભ ગટરની જે લાઈનો ચાલુ છે, લોકોને કેટલી પરેશાની? ફૂલ તકલીફ છે, બહુ જ તકલીફ છે. આ વાટા કરતા નથી, પાઇપલાઇન નાખે છે તેમાં વાટા કરતા નથી, કુંડીઓમાં સિમેન્ટ બરોબર વાપરતા નથી, કોઈ જાતનું કામ કાયદેસર કરતા નથી. દુકાનોના અઠવાડિયું 10 દીના ધંધા બંધ રહે છે. બિચારા રોજગાર માણસ ધંધા કરતા હોય એને 2 પૈસા કમાવાના હોય તો એ 2 પૈસા કમાઈ નથી લેતા. માલ પાછો ઉપાડતા નથી, ઢગલા કરી કરીને વહી જાય છે. આવક જાવકમાં કેટલી પરેશાની? બહુ પરેશાની. કેટલાને તો લાગ્યું છે આમાં, 2-3 તો ગાડીઓ ખૂચી ગઈ. પછી ગાંધી ચોકમાં પાણીનો પાઇપ તૂટી ગયો તો એને દાટી દીધું. 4-5 વાર પાણી એટલી વાર નીકળ્યું તો એમાં કોઈ ધ્યાન આપ્યું નથી. શું માંગ છે? માંગવું કે સારું કામ કરો તો કઈ પબ્લિકને રાહત થાય. કેટલા દીથી આમ અરે આ ઘણો ટાઈમ થઈ ગયો. એલા ચારીકોર ખોદા ખોદ અધિકારીઓ કોઈ અહીંયા જોવા આવે? કોઈ નથી આવતું, કોઈને પડી નથી. તમારી શું માંગ? માંગ મેં તો તમે એની મોરે કીધું તું બધાને કે મેં કીધું માંડવો નાખી દો તો હું તો ઉપર ઉતરી જાઉં બાબલા ચોકમાં. હા, એટલા કંટાળી ગયા. ભલે હું મરી જાઉં મેં કીધું, બાકી કામ સારું થવું જોઈએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।